જય સ્વામિનારાયણ. તારીખ 5/6/2024 વૈશાખ વદ 13 બુધવાર. સોરઠમાં વંથલીમાં શ્રીજી મહારાજ ઘણીવાર પધારેલા છે. પ્રથમ વરણી વેશે પધાર્યા ત્યારે ગામની નજીક દક્ષિણ તરફ એક પ્રાચીન સમયનો સૂર્યકુંડ છે, તેમાં સ્નાન કરેલું છે. શ્રીજી મહારાજ જ્યારે મેઘપુરમાં 6 મહિના સુધી ચોરાસી કરી હતી, એ વખતે વંથલીના પરમ ભક્ત કલ્યાણભાઈ તેમાં ઘણી સેવા કરેલી. વંથલીથી મેઘપુર લગભગ 6-7 માઇલ દૂર થાય, છતાં કલ્યાણભાઈ 6 માસ સુધી દરરોજ ચાલીને શ્રીજી મહારાજના દર્શન કરવા આવતા. તેઓ પરમ શ્રદ્ધાળુ હતા. તેઓને સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી સાથે બહુ હેત હતું. તેઓ સ્વામીનો અતિ મહિમા સમજતા અને પોતાના સંબંધમાં આવનાર સૌને સ્વામીને બોલતું ચાલતું ભાગવત કહીને ઓળખાણ કરાવતા. એક વખતે શ્રીજી મહારાજ સોરઠમાં વિચરણ કરતા થકા વંથલીમાં કલ્યાણભાઈને ઘેર પધાર્યા. એમણે ભાવપૂર્વક મૂળજી બ્રહ્મચારી પાસે થાળ કરાવ્યા ને મહારાજને પ્રેમથી જમાડ્યા. જમીને ચડું કરીને મુખવાસ લઈને કલ્યાણભાઈને પોતાના થાળની પ્રસાદી આપી. એથી તેઓ અત્યંત કૃતાર્થતા અનુભવીને ખૂબ સંતોષ પામ્યા. એ પછી ભગવાન શ્રીહરિ ઘરમાં ઢોલિયો બિછાવેલ હતો, તે ઉપર થાંભલાને ઓઠીંગણ દઈને બેઠા હતા. ત્યાં ગામમાંથી કેટલાક પટેલિયાઓ આવ્યા અને સન્મુખ બેઠા. શ્રીહરિએ સર્વને કુશળ સમાચાર પૂછ્યા ને આમને આમ સભા થઈ ગઈ. તેથી શ્રીજી મહારાજ અમૃત વચનો વહાવતા થકા મનુષ્ય દેહની દુર્લભતાનો ઉપદેશ આપવા લાગ્યા. ભાઈઓ, આપણે ક્યાંથી આવ્યા ને ક્યાં જઈશું? એક દિવસ આ મૃત્યુલોકનો ત્યાગ જરૂર કરવો પડશે. સૌ કુટુંબ, કબીલા, ભાઈ ભાંડુ કે પુત્ર પરિવાર જેને આ જીવે પોતાના માન્યા છે, એને છોડીને અહીંથી જવું પડશે. અહીં જેણે જેવા કર્મ કર્યા હશે તે પ્રમાણે તેને સુખ દુઃખ પ્રાપ્ત થાય છે. દેવોને દુર્લભ એવા મનુષ્ય દેહ કરીને આપણે જે ધારીએ તે કરી શકીએ તેમ છીએ. માટે આળસ પ્રમાદનો ત્યાગ કરી સંસારમાંથી પાછી વૃત્તિ વાળીને થોડો સમય કાઢીને પ્રભુ ભજી લેવા. બાકી એક વખત આંખ મીચાણી તો પછી ભગવાન ભજવાનો મોકો ફરી નહીં મળે. આમ શ્રીજી મહારાજની ઉપદેશની વાત સાંભળીને સન્મુખ બેઠેલ પટેલિયાઓ એકબીજાને પરસ્પર કહેવા લાગ્યા કે પ્રભુ ભજવા એ તો નવરા કે વૃદ્ધ ડોહાવનું કામ છે. જો અમે અટાણે પ્રભુ ભજીએ તો કમાઈએ ક્યારે ને ખાઈએ શું? સ્વામિનારાયણ, જો તમે દાણા આપતા હો તો અમે તમારો ધર્મ પાળીએ ને પ્રભુ ભજીએ. ત્યારે શ્રીજી મહારાજ હસતા હસતા કહે કે કલ્યાણભાઈ, આ કોઠીનું હાણું ખોલો. કલ્યાણભાઈ ઊભા થઈને કહીએ કે મહારાજ, એ કોઠી ખાલી છે. હાલ તો મોડું વરસ છે તો અનાજનો પાક બહુ ઓછો થયો છે. તે સાંભળીને મહારાજ કહે, અમે કહીએ છીએ તમે કોઠીનું સાણું ખોલી નાખો. પછી કલ્યાણભાઈએ સાણું ખોલ્યું. ત્યાં તો લીલા શેવાળ જેવા બાજરાના દાણાનો મોટો ઢગલો થઈ પડ્યો. મહારાજ કહે, લ્યો પટેલિયાઓ, જેને જેટલો જોઈએ તેટલો બાજરો લઈ જાઓ અને અમારા ધર્મ નિયમ પાળો. આ ચમત્કાર જોઈને એ લોકો આશ્ચર્ય પામ્યાને વળી બોલ્યા કે તમે તો ભગવાન છો, તે પળમાં ચાહો તે કરો, પણ અમારાથી તમારા ધર્મ નિયમ પળે નહીં. એમ કહી ઉઠીને સૌ પોતપોતાની ઘેર ચાલી ગયા. ચમત્કારથી નવાઈ પામીને ગામ લોકો ગયા પછી મહારાજે કલ્યાણભાઈ આગળ વાત કરી છે. માણસ ગમે તેવા ચમત્કાર જુએ છતાં પ્રથમથી પડી ગયેલી ટેવો છોડી જીવનનો પલટો કરી શકતા નથી. જીવને ઢાળ ફેરવવો એ તો બહુ આકરું કામ છે. આગ્રહપૂર્વક પ્રેમ ભાવથી સતત ઉપદેશ આપી સત્સંગના શુભ સંસ્કારોનો પ્રચાર કર્યા કરે તેના ઉપર ભગવાન બહુ જ પ્રસન્ન થાય છે. આ પ્રમાણે શ્રીજી મહારાજે કલ્યાણભાઈને ઘેર ચમત્કાર જણાવ્યો હતો. જે થાંભલાને ઓઠીંગણ દઈને શ્રીજી મહારાજ બેઠેલા તે પ્રસાદીનો થાંભલો હાલ વંથલીમાં સ્વામિનારાયણ મંદિરમાં દર્શન થાય તેમ રાખેલો છે. અસ્તુ. જય સ્વામિનારાયણ. સત્સંગ સાગરના મોતીમાંથી.